નમસ્તે મિત્રો, આજે ચૂંટણીનો માહોલ હવે થોડો ગરમાઈ રહ્યો છે અને ગુજરાતમાં લગભગ 15,000 ગામડાઓમાં સરપંચની ચૂંટણી યોજાય છે. ત્યારે એક ગુજરાતમાં ચૂંટણીમાં સરપંચનું સૌથી વધુ મહત્વ છે. એટલા માટે અને મિત્રો હું પૂર્વ સરપંચ પણ છું, તો સરપંચ બનવા માટે ઘણા બધા મને ફોન આવે છે અને પૂછવામાં આવે છે કે સરપંચ બનવા માટે શું શું લાયકાત હોવી જોઈએ. તો મિત્રો આજે એ બાબતે તમને થોડી જાણકારી આપું. સૌપ્રથમ તો સાથે સાથે તમારી ઉંમર પણ એક નિશ્ચિત છે અને એ ઉંમર છે તમારી 21 વર્ષ. જો તમે 21 વર્ષથી નીચે ઉંમર ધરાવતા તો મિત્રો તમે સરપંચ બનવાને લાયક રહેતા નથી. અભ્યાસની વાત કરું તો ગુજરાતમાં રાજકારણમાં નેતા બનવા માટે ઠીંગો જોઈએ, એટલે કે અભ્યાસમાં કોઈ જરૂર રહેતી નથી. બીજી વાત છે મિત્રો, ગુજરાતમાં એટલે કે સરપંચ અને સભ્ય અને ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત બધાને એટલે પંચાયતની ચૂંટણીમાં આ નિયમ લાગુ પડે છે અને એ નિયમ છે શૌચાલય. એટલે કે તમારા ઘરે શૌચાલય હોવું જોઈએ. મિત્રો શૌચાલયની વાત છે તો શૌચાલય કેટલાકના ઘરે સંયુક્ત રહેતા હોય અને 3-4 ભાઈ ભેરા રહેતા હોય, દાદા દાદીના ભેરા રહેતા હોય અને બધાની એક શૌચાલય. તો આ બાબત નિર્ભર છે ગ્રામ પંચાયતના દાખલા ઉપર કે તમને તલાટી ક્રમ મંત્રી જે દાખલો લખીને આપે એના ઉપર નક્કી થાય છે કે તમારી પાસે શૌચાલય છે કે નહીં. જો મિત્રો તમારી પાસે શૌચાલય ના હોય અને તમે બીજાનું શૌચાલય બતાવી અને તમે ઉમેદવારી માન્ય રાખી હોય તમારી, અને જો તમે ખોટા ઠરો તો તમે જીતેલા હોય તો પણ તમે ઘેર જવા લાયક ઠરો છો. બીજો મુદ્દો છે મિત્રો એક સંતાન બાબતનો, અને એ મુદ્દાને સ્પષ્ટ કરી દઉં કે 2 થી વધારે બાળકોનો આ ચર્ચિત એક મુદ્દો છે. અને ઘણા કહે છે કે પેલા ભાઈને 3 બાળકો છે તો પણ ફોર્મ ભર્યું અને માન્ય રહ્યું, લેખના ભાઈને 5 બાળકો છે. તો મિત્રો એક ગુજરાતમાં એક કાયદો બનાવે છે અને એ કાયદો છે પંચાયત ધારો. એ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત, જેમાં ગ્રામ પંચાયત સભ્યોને પણ લાગુ પડે છે. અને એ નિયમ મુજબ તમારે 4/8/2005 તે પછી જન્મેલા બાળકો 3 થવા જોઈએ નહીં. નોંધ રાખજો, થવા ના જોઈએ. એનો મતલબ 4/8/2005 પહેલા તમારે 2 બાળક હોય અને તે પછી 1 બાળક જન્મે અને 3 બાળક થાય તો પણ તમારે તે બાબતે તમે ગેરલાયક ઠરો છો. અને તે પહેલા તમારા 3 ને 5 બાળક હોય તો પણ એ માણસ લાયક બને છે. બીજું કે મિત્રો કોઈ જગ્યાએ એવું બને છે કે પતિને 3 બાળક હોય અને પત્નીને 2 બાળક હોય તો મિત્રો જો કેવી રીતે હોઈ શકે આવું જુદું? તો કોઈ પતિ છે એને પહેલા લગ્ન કર્યું હોય અને એની પત્ની કા મૃત્યુ પામી હોય, કા એની પત્ની હોય અને બીજી પત્ની લાવે હોય અને એને એકાદ છોકરો કે છોકરી હોય અને બીજી પત્ની લાવે, એને 2 બાળક થાય તો કુલ બાળક થયા 3. તો એનો પિતા થયો, એને બાળક થયા 3 અને માતાને બાળક થયા 2. એટલે માતા આ સંજોગોમાં ચૂંટણી લડી શકે, પિતા લડી શકે નહીં. આવું જ કોઈ માતા હોય એની બાળકી લઈને કે બાળક લઈને સાથે આવ્યા હોય અને નવા પતિ જોડે આવે અને એની પાસે એક પણ સંતાન ના હોય અને એના 2 પુત્ર કે પુત્રી પેદા થાય અને નવી પત્ની છે એને કુલ 3 બાળક થાય તો સ્ત્રીએ આ સંજોગોમાં ચૂંટણી ના લડી શકે પરંતુ પુરુષ લડી શકે. આ મુદ્દો થોડોક વિવાદિત છે અને વધુ ચર્ચિત છે, એટલા માટે આ સ્પષ્ટતા કરી દીધી. શૌચાલયની બાબતમાં પણ સ્પષ્ટ કરી દીધું. મિત્રો હવે બાબત આવે છે લેણા બાબતની. તો પંચાયતમાં તમારું લેણું બાકી હોવું જોઈએ નહીં. અને આ બાબતે પંચાયત ધારામાં સ્પષ્ટ છે કે પંચાયતમાં તમારું લેણું બાકી છે કે નહીં એ તલાટી કમ મંત્રી તમારું લેણાની તમને તમારું અધધ લેણું બાકી હોય પણ જો તમને 3 મહિના પહેલા નોટિસ ના આપી હોય અને તમને પંચાયતમાંથી તલાટી નો ડ્યુનું સર્ટી આપે અને ત્યારબાદ ચેલેન્જ કરે તો પંચાયતની પણ ચેલેન્જ ચાલતી નથી. એટલે મિત્રો તમારું લેણું બાકી છે પંચાયતમાં, છતાંય જો તલાટી કામ મંત્રી કે પંચાયતે તમને કોઈ નોટિસ ના આપેલી હોય, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં ખાસ આ લાગુ પડતું નથી પરંતુ ગ્રામ પંચાયતની વાત. અને આ નિયમ સભ્યને, સરપંચને બધાને લાગુ પડે છે અને તાલુકા પંચાયતના સભ્યને, જિલ્લા પંચાયતના સભ્યને બધાને લાગુ પડે છે. એટલે તમારું લેણું બાકી પંચાયતનું હોવું જોઈએ નહીં. સેવા સહકારી મંડળીને આ નિયમ ખાસ લાગુ પડતો નથી. હા, બેંકને નિયમ લાગુ પડે છે. તમારું બેંકમાં લેણું બાકી હોવું જોઈએ નહીં. અને જો બેંકમાં લેણું બાકી હોય
અને બેંકમાં લેણું બાકી એટલે મુદત વિધિ બાકી હો. ગ્રામ પંચાયતમાં પણ લેણાનો સ્પષ્ટ ઉલ્લેખ છે, મુદત વિધિ. લેણું તમારું બાકી છે પણ જો તમને નોટિસ આપી ના હોય તો એનો મતલબ મુદત વિધિ બાકીદાર તમે નથી, એટલે પંચાયત પછી તમારી પર કોઈ પગલાં લઈ શકતું નથી. અને આ જ બેંકમાં પણ લાગુ પડે છે. બેંકમાં છે તમારું લેણું અધધ હોય, બરાબર, અને તમે ઓવરડ્યુ પણ થઈ ગયા હોય કદાચ, પણ જો બેંકે તમને નોટિસ ના આપી હોય તો બેંક ચેલેન્જ કરે કદાચ તમે સામે કોર્ટમાં જાઓ તો તમે આને જીતવાના ચાન્સ વધારે છે નહીં વધારે. પણ શક્ય હોય ત્યાં સુધી આપણે કોઈ લેણું રાખવાનું નથી ઉમેદવાર બનવા માટે. બીજો એક મહત્વનો અને ચર્ચિત મુદ્દો છે એ છે પોલીસનું. ઘણા એવું કહે છે કે ગુનેગાર ફોર્મ ભરી શકે નહીં. ભાઈ, ચૂંટણી લડનારા બધા ગુનેગાર જ હોય છે ભારતમાં. હા, એક પ્રશ્ન છે કે તમને સજા થયેલી ના હોવી જોઈએ. સજા એટલે કે તમને 6 મહિનાથી વધારે સજા થયેલી હોય તો આ બાબતે પ્રશ્ન ઊભો થાય છે અને આ બાબતે તમારે કોર્ટમાંથી તમને ડિસિઝન મળે તો જ તમે ચૂંટણી લડી શકો છો, બાકી તમે ચૂંટણી લડી શકતા નથી. મિત્રો, પંચાયતનું ફોર્મ એ તાલુકા પંચાયત કે મામલતદાર કચેરીમાંથી મળે છે અને ચૂંટણી જાહેર થયા પછી 7 દિવસની અંદર આપણે ફોર્મ ભરવાનું હોય છે. એમાં સૌ પ્રથમ તો દરરોજ માટે સમય મર્યાદા હોય છે. તમે બપોરે 3 વાગ્યા પહેલાં તમારે ફોર્મ રજૂ કરી દેવાનું હોય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. છેલ્લી તારીખના સમય મર્યાદામાં ઘણાને એવા પ્રશ્નો ઊભા થતા હોય છે કે ફોર્મ ભરવા માટે 3 વાગ્યા પછી પહોંચે છે, તો એ એક ભૂલ કરવી નહીં. અને મિત્રો, તમારું ફોર્મ તમારે જે પણ દિવસે ફોર્મ ભરવા જાઓ, શક્ય હોય તો છેલ્લી તારીખના 2 દિવસ પહેલાં જ આ ફોર્મ રજૂ કરી દેવું જરૂરી છે. બીજું કે ફોર્મ 3 વાગ્યા પછી સ્વીકારવાનું રહેતું નથી. મહત્વનો પ્રશ્ન છે ચકાસણીનો. તો ચકાસણીમાં વાંધા અરજીઓ રજૂ થતી હોય છે અને જો વાંધા અરજીઓ ના આવે તો તમારું ફોર્મ મંજૂર કરવામાં આવે છે. એક બીજો પણ પ્રશ્ન છે કે પંચાયત ધારામાં તમે અગાઉ ચૂંટણી લડ્યા હોય અને તમને ગેરલાયક ઠરાવેલા હોય, અને જો ગેરલાયક ઠરાવ્યા એટલે કે તમને સસ્પેન્ડ કરવામાં આવેલા હોય કે છૂટા કરવામાં આવેલા અને ત્યાંની સમય મર્યાદા 5 વર્ષ પૂરા ના થયા હોય તો પણ તમે ચૂંટણી લડી શકતા નથી. અને આ નિયમ જે તે વ્યક્તિને, દાખલા તરીકે કોઈ પતિને સસ્પેન્ડ કરવામાં આવે અથવા પત્નીને પંચાયતમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા તો તેના પતિને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને 1 વર્ષ પછી ચૂંટણી આવી, બરાબર, તો તેના પતિ ચૂંટણી ના લડી શકે પરંતુ તેના પત્ની ચૂંટણી લડી શકે. બીજું કે તમને જો વિકાસ કમિશનર દ્વારા આ બાબતે તમને મનાઈ હુકમ કાયમી આપી દીધેલો હોય તો પછી આ નિયમ તમને લાગુ પડતો નથી. મિત્રો, હવે ફોર્મ સીધી જ વાત કરીએ ફોર્મની. તો ફોર્મ બાબતમાં 20 ટેકેદારોનું ફોર્મમાં લગભગ દરખાસ્તનું આવે છે, પરંતુ સરપંચના ચૂંટણીમાં વધુ તકલીફ ના પડે અને વધુ દખલ ના થાય એટલા માટે સરપંચની ચૂંટણીમાં એવું જાહેર કરવામાં આવે છે દર વખતે મને ખબર છે ત્યાં સુધી 2 જ વ્યક્તિની જરૂર પડે છે, એક દરખાસ્ત કરનાર અને એક ટેકેદાર. મિત્રો, દરખાસ્ત કરનાર કે ટેકેદારનું મહત્વ શું છે? તો દરખાસ્ત કરનાર કે ટેકેદારનું મહત્વ એ છે, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, હમણાં જ આપણે સુરત વિધાનસભાની વાત કરીએ, દરખાસ્ત અને ટેકેદારનું શું મહત્વ. ત્યાં ટેકેદારો ફરી ગયા અને ફોર્મ રદ થયું. તો સીધી જ વાત છે, દરખાસ્ત કરનાર અને ટેકેદારને ખૂબ જ વિશ્વાસુ રાખવાના. અને દરખાસ્ત કરનાર અને ટેકેદાર જે તે ગ્રામ પંચાયત, જે તે જિલ્લા પંચાયત કે અને જે તે તાલુકા પંચાયત, જે વિસ્તારમાં તમે ચૂંટણી લડવા માંગતા હોય એ મતદાર યાદીમાં એનું નામ હોવું જોઈએ. દરખાસ્ત કરનાર અને ટેકેદારનો મતલબ શું છે કે એ વ્યક્તિઓ ઈચ્છે છે કે તમે નેતા બનો અને તમારામાં સારા ગુણ છે માટે એ દરખાસ્ત કરે છે. અને જો સામે તમારા કોઈ ઉમેદવાર ના થાય, જો એ 2 દરખાસ્ત કરનાર ટેકેદાર છે એના આધારે તમે વિજેતા જાહેર થાવ છો. એટલે મિત્રો, દરખાસ્ત કરનાર અને ટેકેદારનું મહત્વ પણ ખૂબ અગત્યનું રહે છે. વાત છે ફોર્મ ચકાસણીની. તો ફોર્મ ચકાસણી, ચૂંટણીનું ફોર્મ ભરવાની તારીખ પૂરી થયાના 3જા દિવસે ફોર્મ ચકાસણી થતી હોય છે. અને ફોર્મ ચકાસણીમાં કોઈને કંઈ વાંધો ના હોય અને મોટા ભાગે તો જે પણ તમારા ડોક્યુમેન્ટ ખૂટતા હોય છે એ ચૂંટણી અધિકારી તમને જણાવી દેતા હોય છે. છતાંય તમારા જે ઉપરોક્ત પ્રશ્નોમાં જે પણ ખામી જણાય તો તમારું ફોર્મ રદ થાય છે.
અને જો તમારું મોટાભાગે તો ફોર્મ રદ થવાના બહુ ઓછા પ્રશ્નો હોય છે અને જે ફોર્મ ચકાસણી બાદ જે પણ યાદી તૈયાર થાય એ યાદીમાં લાયક હોય એટલા ઉમેદવારો ચૂંટણી લડવા માટે લાયક થાય છે અને ત્યારબાદ આવે છે ફોર્મ પરત ખેંચવાનો સમય. ફોર્મ ચકાસણીના પછી 2 દિવસનો સમય આપવામાં આવે છે જેમાં તમે ફોર્મ પરત ખેંચી શકો છો અને જો ત્યારબાદ નિયત સમય મર્યાદામાં ફોર્મ પરત ના ખેંચાય અને જો ઉમેદવારો જરૂરિયાતની સંખ્યા કરતાં વધારે હોય તો ઇલેક્શન આવે છે અને ઇલેક્શન બાબતે આપ સૌને ખબર છે કે ઇલેક્શન પછી શું થતું હોય છે. તો ઇલેક્શનમાં મિત્રો સમય મર્યાદા હોય છે અને આપણે આપણા એજન્ટો મૂકવાના હોય છે. તો એજન્ટો દરેક ઉમેદવાર પોતાનો એક એજન્ટ મૂકી શકે છે અને 2 મદદગાર એજન્ટ મૂકી શકે છે. એમ કુલ 3 એજન્ટો હોય છે નક્કી અને એ દરેક વિસ્તારમાં ચૂંટણી અધિકારી નક્કી કરે છે. મિત્રો વોટ ગણતરીની વાત કરીએ તો અને વોટ કેવી રીતે સરપંચની ચૂંટણીમાં આવે તો સરપંચની ચૂંટણી મોટા ભાગે બેલેટ પેપરથી થતી હોય છે. એનું કારણ એક છે કારણ કે ગ્રામ પંચાયતમાં માત્ર સરપંચની ચૂંટણી નહીં પરંતુ સરપંચની સાથે સાથે ગ્રામ પંચાયતના વોર્ડની પણ ચૂંટણી થતી હોય છે. એટલે એક ગામમાં ધારો કે 10 વોર્ડ અને એક સરપંચ એમ 11ની ચૂંટણી થતી હોય એટલે એક ગામમાં ઓછામાં ઓછા 11 એક બૂથ દીઠ ઈવીએમની જરૂર પડે. ધારો કે એક ગામમાં 2 બૂથ હોય તો 22 ઈવીએમની જરૂર પડે અને 22 ઈવીએમ માટે કર્મચારીઓ પણ બહુ વધારે રોકવા પડે. આ માટે થઈ અને ગ્રામ પંચાયતમાં બેલેટ પેપરથી ચૂંટણી થાય છે. અસ્તુ. ભારત માતા કી જય.